હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈના લોટના વડાની રેસીપી, જે અંદરથી ખાવામાં એકદમ પોચા અને ઉપરથી ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। અને ઘરમાં જ મળી જાય એવી ખૂબ જ ઓછી સામગ્રીથી બનતા આ વડા 2 થી 3 દિવસ સારા પણ રહે છે। તો ચાલો જોઈ લઈએ સરસ મજાના ખાટા મીઠા ટેસ્ટી આ મકાઈના લોટના વડા કેવી રીતે બનાવવાના છે। તો સૌથી પહેલાં તો આપણે અહીંયા 500 ગ્રામ પીળી મકાઈનો લોટ લીધો છે। તમે આની જગ્યાએ સફેદ મકાઈનો લોટ પણ લઈ શકો છો। તો લોટને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું અને હવે આમાં આપણે આગળના મસાલા કરીએ, જે ખૂબ જ ઓછા જાય છે। તો આમાં આપણે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર એડ કરીશું। 2 ચમચી અધકચરા ક્રશ કરેલા આદુ લસણ અને લીલા મરચાં લઈશું। મીઠાશ માટે 3 ચમચી જેટલો ગોળ અને 2 ચમચી તલ એડ કરીશું અને 200 ગ્રામ જેટલું આપણે ખાટું દહીં આમાં એડ કરીશું। અને સાથે જ વડા અંદરથી સૂકા સૂકા ના લાગે અને ખાવામાં એકદમ પોચા લાગે એટલા માટે 2 ચમચી જેટલું આમાં તેલનું મોણ એડ કરીશું। તો બસ આટલી સામગ્રી આમાં જશે। તો આ બધું હવે પહેલાં તો આપણે સારી રીતે મસળીને મિક્સ કરી લઈશું, જેથી બધા મસાલા એકબીજાની સાથે સારી રીતે ભળી જાય અને ગોળ પણ સરસ મેલ્ટ થઈ જાય। તો જો આ રીતે ક્રમ્બલ ટેક્સચર થઈ જશે, તો હવે આમાં આપણે જેટલું જરૂર લાગે એટલું થોડું થોડું પાણી એડ કરીશું અને આનો લોટ બાંધીને તૈયાર કરીશું। આ વડામાં ખટાશ અને મીઠાશ થોડી આગળ પડતી હોય તો આ વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લીલા મરચાં પણ થોડા તીખા હોય એવા આમાં આપણે લેવાના છે, જેથી ખાટા મીઠા અને તીખા વડા ખૂબ જ સારા લાગશે। તો જો આ રીતે જેટલું જરૂર પડે એટલું પાણી નાખીને કઠણ પડતો લોટ આપણે બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આને ઢાંકીને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપીશું। જો તમારી પાસે ટાઈમ હોય તો 3 થી 4 કલાક પણ તમે આને ઢાંકીને રાખી શકો છો, પણ અત્યારે મેં આને અડધો કલાક જ રાખ્યું છે। તો ખોલીને આને આપણે ચેક કરી લઈશું તો આપણો લોટ સરસ રીતે પલળી ગયો છે। તો એકવાર આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। લોટ આપણો બહુ ઢીલો ના થઈ જાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે, નહીં તો વડા હાથમાં થેપતા નહીં ફાવે। તો સારી રીતે આપણે આને મિક્સ કરી લીધું છે। તો હવે આમાં આપણે અડધી ચમચી બેકિંગ સોડા નાખીશું। તો બેકિંગ સોડા નાખવાથી આપણા વડા એકદમ સરસ પોચા બનશે। તો બેકિંગ સોડાને આપણે સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું। તો ચાલો, લોટ તો આપણો સરસ તૈયાર થઈ ગયો છે અને તમે જોયું ને કે ઘરમાં જ મળી જાય એવી સામગ્રી આ લોટમાં ગઈ છે। હવે એક નાની પ્લેટમાં આપણે 2 ચમચી જેટલા તલ લઈ લઈશું અને પાણીવાળો હાથ કરીને થોડું મિશ્રણ આપણે હાથ પર આ રીતે લઈ લઈશું અને બીજા હાથમાં પણ પાણી લગાવી આ રીતે આપણે વડાને થેપી લઈશું। અને બહુ જાડા નહીં અને બહુ પાતળા નહીં એવા જ આપણે વડાને થેપીશું। હવે વડા પર આ રીતે થોડા તલ લગાવી દઈશું અને મીડિયમ ગરમ તેલમાં વડાને આપણે નાખતા જઈશું। એકદમ ગરમ તેલમાં આપણે વડાને ફ્રાય નથી કરવાના, કારણ કે એકદમ ગરમ તેલમાં આપણે વડાને નાખીશું તો ઉપરથી વડાનો કલર જલ્દીથી બ્રાઉન થઈ જશે, પણ અંદરથી વડા આપણા કાચા જ રહેશે। એટલા માટે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આપણે વડાને ફ્રાય કરવાના છે। તો જો થોડી જ વારમાં વડાનો કલર સરસ આ રીતે ચેન્જ થઈ જશે, તો વડાને આપણે અલટાવી પલટાવીને ફ્રાય કરી લેવાના છે। તો જો કેટલા સરસ વડા આપણા લાગી રહ્યા છે। તો બસ આ જ રીતે આપણે બધા વડાને ફ્રાય કરી લઈશું। નાનપણથી જ આ વડા અમને ખૂબ જ ભાવે અને મારા મમ્મી લંચ બોક્સમાં પણ આ વડાને આપતા હતા અને મારા બાળકોને પણ આ વડા ખૂબ જ ભાવે છે અને એ લંચ બોક્સમાં પણ શોખથી લઈ જાય છે। તો સરસ મજાના વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને આ વડા રૂમ ટેમ્પરેચર પર જ 2 થી 3 દિવસ સારા રહે છે। તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી બનાવજો અને રેસીપી ગમે અને મારા પેજ પર તમે નવા હોય તો મારા પેજને તમે જરૂરથી ફોલો પણ કરી લેજો, જેથી આવી જ નવી રેસીપી તમને મારી મળતી રહે। તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે। ત્યાં સુધી આવજો।